આજનું સુપ્રભાત, મંગલમય પ્રભાત એવું બની શકે આ પૃથ્વી ઉપર ઘણા જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો. આજનું મંગલ પ્રભાત, સુપ્રભાત એવું બની શકે ઘણા જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય જીવન યાત્રા માટે આપણા સૌ વતીથી આ દિવ્ય સ્થાન ઉપરથી શુભકામનાઓ આપીએ છીએ, પ્રાર્થીએ છીએ. આજનું મારું વક્તવ્ય હું દુઃખ અને દુઃખથી કેવી રીતે મુક્ત થઈ શકાય એ જ વિષય ઉપર આગળ લઈ જઈશ. મેં આગળ પણ સમજાવ્યું, દુઃખનો અર્થ છે શરીર અને મનની જે શક્તિની ક્ષમતા છે એના કરતાં શક્તિનું વધી જવું આંતરિક જગતમાં, તો એ દુઃખનું સ્વરૂપ ધારણ કરશે. જ્યાં સુધી આપણે દુઃખને પૂરું જાણશું નહીં, દુઃખના સ્વરૂપથી પૂરા પરિચિત નહીં થઈએ, ત્યાં સુધી દુઃખથી મુક્તિ સંભવ નથી. મારો સંદેશ એ છે, જીવનમાં જ્યાં જ્યાં નાના સરખા પણ દુઃખનો અનુભવ તમને થાય, આ દુઃખના અનુભવને, દુઃખની જે સંવેદના છે, પછી વિચારના તલ ઉપર હોય, ભાવના તલ ઉપર હોય કે શરીરના તલ ઉપર હોય, શરીરની સંવેદના સ્વરૂપે હોય, એના પૂર્ણ રીતે દર્શન કરવા જરૂરી છે, એની પૂર્ણ અનુભૂતિ કરવી જરૂરી છે. મેં મારા જીવનમાં એવું અનુભવ્યું છે કે દુઃખ છે એ અલગ અલગ નથી. સમજી લો કે મને પગમાં કાંટો વાગે છે, મને તાવ આવ્યો, મને શરદી થઈ, મને ઉધરસ થઈ, મને પેટમાં દુખે છે. આવી અનેક પરિસ્થિતિઓમાં જે દુઃખનો અનુભવ થાય છે, મેં મારા જીવનમાં જાણ્યું કે ના, દુઃખ અલગ અલગ નથી. મેં દરેક પરિસ્થિતિમાં દુઃખની સંવેદનાનું દર્શન કરવાના, એને સમજવાનો પ્રયત્ન કર્યો. એમાં મેં એક જ જોયું કે દુઃખનું સ્વરૂપ એક જ છે, દુઃખ મૂળભૂત રીતે એક જ છે, એની સંવેદનાનો પ્રકાર એક જ છે, પણ એનું પ્રાગટ્ય બદલાઈ જાય છે. તો જે નાના નાના પણ જીવનમાં દુઃખ છે, ઊભા થાય છે આખા દિવસ દરમિયાન, એ દુઃખની સંવેદનાથી પૂરા પરિચિત થવું, આપણી ક્ષમતા પ્રમાણે એના દર્શન કરવા જરૂરી છે, જેટલી ક્ષમતા છે આપણી. અગત્યની વાત એ છે કે જે રીતે મેં આગળ પણ કહ્યું, આપણે રૂમની સફાઈ રોજ કરીએ છીએ 24 કલાકમાં, એ રીતે આપણી અંદરથી નિરીક્ષણના માધ્યમથી, સ્વનિરીક્ષણના માધ્યમથી રોજનું રોજ દુઃખની જે અનુભૂતિ છે, એની સાથે સંકળાયેલા વિચાર છે, ભાવ છે, શરીરની સંવેદના છે, એ રોજ સાફ થવું જોઈએ, શુદ્ધ થવું જોઈએ આંતરજગત. જો આ રોજ સફાઈ ન થાય તો જેમ 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 જીવન આગળ પસાર થતું જાય, દિવસો આગળ પસાર થતા જાય, એમ સંચય થતો જાય વિચારોનો, ભાવનો, સંવેદનાનો, જે થવું ન જોઈએ. મેં એવી એક વાત સાંભળી છે, આ ઉદાહરણ એટલા માટે આપું છું કે આપણે એમાંથી એનો સાર પકડવાનો છે. એક ફકીર એક ઝૂંપડામાં રહેતા હતા ને જે સત્ય જાણવા માટે નીકળેલો મુમુક્ષુ છે, એ એની ઝૂંપડીમાં જઈને રોકાય છે. એ ફકીરનું જીવન જોવે છે કે ફકીર કરે શું છે. બધા એમ કહેતા હતા એ જ્ઞાનને ઉપલબ્ધ ફકીર છે. તો આજે વ્યક્તિઓ છે જોવે છે કે શું કરે છે ફકીર. તો એ જોવે છે કે ફકીર સવારે ઉઠી
ને જે વાસણો સાફ થયેલા છે એને પણ પાછા સાફ કરે છે. બાકી તો ઠીક છે કે ચલો એ લોકો સાથે જમ્યા, વાસણ રસોઈવાળા થયા અને સાફ કર્યા, તો આને સમજાતું હતું કે આ વાત તો બરાબર છે કે ચલો જે વાસણમાં આપણે રસોઈ કરી, જેમાં જમ્યા, એ આપણે સાફ કર્યા, એ વાત બરાબર છે. પણ આ વાત એને બહુ નવાઈ લાગી કે રોજ ફકીર ઉઠીને જે વાસણ સાફ જ છે, જેમાં હજી આપણે કાંઈ કર્યું નથી, રાત્રે ધોઈને રાખ્યા છે, પાછા એ જ વાસણ સવારે સાફ કરે છે. આ ઉદાહરણનો સંદેશ છે, જેમ કે તમે સવારથી કરી ને સાંજ સુધી કામ કરશો, તમારી અંદર ઘણું બધું ઉદાર વિચાર, ભાવ, સંવેદનાઓ અંદરના જગતમાં પ્રવેશ કરી જશે. તો રાત્રે આપણે જ્યારે શરીર વિશ્રામ તરફ જાય એનાથી પહેલા આપણે આ સફાઈ કરી લેવી જરૂરી છે. અને બરાબર તમે જુઓ ને તો આપણે જે ભોજન લીધું છે એને પચાવવા માટે જ શરીર નિદ્રામાં જાય છે. જે શરીરને વિશ્રામની જરૂર એટલા માટે પડે છે કે એણે જે શ્રમ કર્યો એમાંથી એણે હવે નિદ્રા દ્વારા એ પોતાનો વિશ્રામ પ્રાપ્ત કરશે. હવે જેણે પોતાનો અંતર અવકાશ સમજવો છે, એના દર્શન કરવા છે, જે મુક્તિપંથી છે, મુક્તિના અભ્યાસ માટે નીકળે છે, એણે અહીંયા વાત સમજવી આ પડશે કે આપણે ખોરાકનું પાચન બેહોશીમાં નથી કરવાનું. આ વાત સમજવા જેવી છે. તમે નિદ્રા પહેલા કોઈ પણ એક આસન કે જે તમને સુખદ છે, જેમાં તમને બેસવું ફાવે છે, કાંઈ નહીં તો સાદી પલાઠીમાં પણ બેસવું ફાવે, કે ખુરશી ઉપર બેસવું ફાવે, સોફા ઉપર બેસવું ફાવે, કમર સીધી કરી, આંખો બંધ કરી, અંદરની સંવેદનાઓ, વિચારો, ભાવોના દર્શન સૂતા પહેલા કરો, કરવાનું રાખો ક્ષમતા પ્રમાણે. અને ધીમે ધીમે જે ખોરાક પચાવવાની પ્રક્રિયા છે, જે બેહોશીમાં થાય છે, એને આપણે બદલી દેવાની છે પૂર્ણ હોશમાં. આ પ્રક્રિયા આખી હોશમાં થવી જોઈએ પાચનની. તો જે ખોરાકમાંથી પ્રાપ્ત થતી વધારાની શક્તિ છે, કે જે જતી રહે છે વિચારોમાં, જે જતી રહે છે સ્વપ્નોમાં, બેહોશીમાં, અંધકારમાં, આ જ શક્તિ આપણે રૂપાંતર કરી દેવાની છે દર્શનની શક્તિમાં, જોવાની શક્તિમાં, પ્રકાશની શક્તિમાં. આંતરિક પ્રકાશની શક્તિને મહત્વ આપવાનું છે, અંધકારને નહીં. જ્યાં સુધી આપણે આ પ્રક્રિયાથી પરિચિત નથી ત્યાં સુધી આપણી શક્તિ મળે છે મનને, વિચારને, સ્વપ્નને. તો નિદ્રાથી પહેલા આ પ્રક્રિયા શરૂ કરી દેવી જરૂરી છે. તમે જોજો, હું તમને કહું છું, આત્મા વિકાસમાન છે. પરમાત્માનો અર્થ જ છે વિકાસમાન, પ્રતિપલ વિકાસમાન. તમે એક જ મિનિટ આ પ્રક્રિયા શરૂ કરો. ચલો તમે ખાલી એક શ્વાસથી શરૂ કરો પ્રક્રિયા, કે સૂતા પહેલા હું એક શ્વાસ ખાલી જોઈશ. તમારે કાંઈ નહીં કરવું પડે. જો વિસ્તાર કેમ વધે છે, આત્માની શક્તિ તમને કેમ ખેંચી જાય છે, દર્શનની શક્તિ કેમ ઉપાડે છે તમને અંદરથી. તો આ જગ્યાએ મુખ્ય વાત આપણે સમજવાની છે. આપણે નિદ્રામાં પ્રવેશ કરીએ એનાથી પહેલા શાંત બેસવું જરૂરી. જે આપણી શક્તિ ખોરાકની, સ્વપ્ન, વિચાર ના અંધકારને મળે છે, એ મળવી જોઈએ દર્શનની શક્તિને. આંતરિક દર્શનની જે વિદ્યુત છે એને મહત્વ મળવું જોઈએ. તો જીવનમાંથી જે બિનજરૂરી વિચાર છે, બિનજરૂરી ભાવનો બોજ છે, સ્વપ્નોનો બોજ છે આપણી અંદર, ધીમે 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 હટતો જશે. તમે દિવસે કામ કરવાની પ્રક્રિયામાં પ્રવેશ કરો એનાથી પહેલા નિદ્રામાંથી જ્યારે તમે બહાર આવો છો ત્યારે તમારું ચિત્ત સ્વપ્નોની જે પ્રક્રિયા ચાલી રાત્રિ દરમિયાન, અને સ્વપ્નોની પ્રક્રિયા એટલા માટે ચાલે છે કે આપણે જે ખોરાક લીધો છે તો અંદર
પાચનની પ્રક્રિયા ચાલુ છે. હવે પાચનની પ્રક્રિયા ચાલુ છે એટલે અંદર અલગ અલગ જે પાચન સાથે જોડાયેલા અવયવો છે શરીરના, એનું ધબકવાનું ચાલુ છે અલગ અલગ રીતે. જેમ 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 ખોરાક જાય છે આ પ્રક્રિયામાં પણ ફેરફાર થતો જાય છે, ધબકવાની પ્રક્રિયામાં પણ ફેરફાર થાય છે. એની સાથે શ્વાસોશ્વાસનો દર, શ્વાસોશ્વાસનો રેટ, શ્વાસોશ્વાસની આવૃત્તિ, ફ્રીક્વન્સી પણ બદલાતી જાય છે. અને મેં તમને કહ્યું કે શ્વાસોશ્વાસ સાથે એના જે દર છે, એની જે આવૃત્તિ છે, ફ્રીક્વન્સી છે, એની સાથે આપણા વિચારોને લેવા દેવા છે. એ પ્રમાણે સ્વપ્ન આવે છે. એટલે તમે જોશો તો મધ્યરાત્રિ કરતા તમે જ્યારે જાગવાના છો એ સમયે સ્વપ્નો વધી જશે. અને એ સ્વપ્નો એવા હશે ટૂંકા, અને તમે ધાર્યા નહીં એવા વિચિત્ર જાતના સ્વપ્નો આવશે. એનું કારણ છે કે શરીરમાં છેલ્લે મળ બનશે. ખોરાક બધો પહોંચી ગયો મળાશયમાં, છેલ્લે અંતિમ અવસ્થામાં આવી ગયો ખોરાક, જે શરીરે બહાર ફેંકી દેવાનો છે. એ સમયે જે મનના વિચારો હશે, તમે અલગ અલગ અવસ્થામાં મનનો અભ્યાસ કરશો, રાત્રે વિચારોનો અભ્યાસ કરશો, સંવેદનાનો અભ્યાસ કરશો, અલગ અલગ જોવા મળશે. અલગ અલગ સ્થાન ઉપર જ્યાં જ્યાં ખોરાક હશે, તમે ખોરાકનો પ્રકાર કેવો લીધો છે, કેવા પ્રકારનો ખોરાક છે, કેવી રીતે પચે છે, એ રીતે ધીમે 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 સ્વપ્નોનો પ્રકાર પણ બદલાતો જશે. એટલે અગત્યનું છે કે જ્યારે તમે નિદ્રામાંથી બારે આવો, આમાં હું એક નાની પ્રક્રિયા બતાવીશ. જ્યારે તમને સ્મરણ થાય કે હવે તમે નિદ્રામાંથી બહાર આવો છો, તમે ઉચ્છ્વાસને જોરથી બહાર ફેંકો, સૂતા સૂતા જ ઉચ્છ્વાસ બહાર રોકી રાખો, ક્ષમતા પ્રમાણે અંદર દર્શન કરો પોતાની અંદર. ત્યારે તમને અંદર જે વિચારોની ધારા ચાલે છે, અંદર 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 આ પ્રક્રિયાથી તમને બહુ ઊંડાણમાં ચાલતા વિચારોની શૃંખલાના દર્શન કરી શકશો. તો એક વિધિ આ બતાવું છું. સ્વપ્નમાં નિદ્રા જ્યારે પૂરી થાય, બપોરની છે, રાતની છે, જેવા બારે આવો ને સ્મરણ આવે કે હા નિદ્રા પૂરી, ને આ મારી વાત સ્મરણ આવે, તરત જ ઉચ્છ્વાસને બહાર ફેંકો તમારી ક્ષમતા પ્રમાણે. ટકાવો કેટલી વાર ઉચ્છ્વાસ બહાર રાખી શકાય છે. એટલે પહેલું છિદ્ર ત્યાં પડશે. મનની જે શૃંખલા ચાલે છે, વિચારની, સ્વપ્નની શૃંખલા ત્યાં પડશે, ત્યાં કટ ઓફ થશે. નાનો સરખો પણ કટ ઓફ. એ કેવી જાતનો કટ ઓફ છે એનું એક હું દાખલો આપું. સમજી લો કે એક સરોવરની પાળ છે. આમ એમાં એક જગ્યાએથી એક નાના છિદ્રમાંથી પાણી નીકળવાનું શરૂ થાય છે. સમય જતા પાણીનું ફોર્સ વધી જશે એમાંથી, અને છેલ્લે આખી દિવાલ ઉડાડી દેશે. આટલી પ્રક્રિયા છે કે તમે જ્યારે સ્વપ્નમાંથી બહાર આવો, નિદ્રામાંથી બહાર આવો, મેં કરેલી આ પ્રક્રિયા છે, જો કેટલી વિકાસમાન છે. જ્યારે પણ સ્મરણ આવે તમને, તરત જ ઉચ્છ્વાસને બહાર ફેંકી અને અંદર આંતરિક દર્શન શરૂ કરી દો. પછી મેં એક તમને કહ્યું, પાતંજલિનો જે દ્રષ્ટિકોણ મેં સમજાવેલો તમને, કે પાતંજલિનો દ્રષ્ટિકોણ હતો કે તમે કર્મમાં પ્રવેશ કરો, કર્મના જગતમાં. એનાથી પહેલા તમે કોઈ પણ એક સુખદ, જે તમને અનુકૂળ લાગે એવું એક આસન ધારણ કરો, શરીરને સ્થિર કરો. જે આસન તમને યોગ્ય લાગે એમાં શરીરને સ્થિર કરો, અને આસનને ત્યાં સુધી ટકાવો જ્યાં સુધી તમારી પીડા જોવાની ક્ષમતા છે. એકવાર પીડાના દર્શન કરો, તમે જગતની પ્રક્રિયાઓમાં પ્રવેશ કરો એનાથી પહેલા એકવાર આંતરિક પીડાના બરાબર દર્શન કરો, શરીરની સંવેદનાના. કોઈ પણ એક આસનમાં સ્થિર થઈ ક્ષમતા પ્રમાણે બેસો, અને જ્યારે પીડા શરૂ થાય ત્યારે પીડાની સંવેદનાના દર્શન કરો, એનાથી પરિચિત થાઓ. તો આખા દિવસ દરમિયાન જે પીડાજનક પરિસ્થિતિ છે, જે દુઃખજનક પરિસ્થિતિ છે તમારા માટે, એ એટલી તમને અસર કરી શકશે નહીં. અને આ જ પ્રક્રિયા રાત્રે સૂતા પહેલા ફરીથી એકવાર કોઈ પણ સુખદ આસનમાં સ્થિર થઈ, જ્યાં સુધી તમારી ક્ષમતા છે, જ્યાં સુધી પીડા જોઈ શકો છો ત્યાં સુધી એ આસનમાં સ્થિર થાવ. હવે જો પાતંજલિનો આવો સિદ્ધાંત હતો, તો આ જે પ્રક્રિયા છે એના માટે યોગનું નામ આપવામાં આવ્યું હઠયોગ. હઠયોગનો સિદ્ધાંત છે આ, જે હું તમને સમજાવું છું. હવે એના મિસકન્સેપ્ટ પણ કેવા થઈ જાય
જો તમે બરાબર સમજો નહીં, હું તમને કહું, દુઃખ, પીડા અને સંતાપથી તમારે પરિચિત થવાનું છે. દુઃખ, પીડા, સંતાપ વધારવાની જરૂર જ નથી. તમે કાંઈ નહીં કરો તો દુઃખ, પીડા, સંતાપ, મન જ્યાં છે ત્યાં સંતાપ છે. તમે અપેક્ષા લઈને બેઠા હશો કે આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, નહીં થાય એટલે તમને દુઃખ લાગશે, પીડા થશે, સંતાપ થશે. હવે આ ક્યાં જતો રહ્યો કન્સેપ્ટ કે યોગીઓ એ સમયમાં કાંટા ઉપર સૂવાનું શરૂ કર્યું, અંગારા ઉપર ચાલવાનું શરૂ કર્યું. આ એટલા માટે કહું કે આ કોઈ દેખાડો નથી. જ્યારે આ પ્રક્રિયામાં તમે ઉતરશો, ઘણી બધી સિદ્ધિઓ સંભવ છે, પણ એકે સિદ્ધિને પકડવાનું નથી. કે તમે કાંટા ઉપર સૂઈ ગયા તોય શું, જડતા આવી જશે જયું જેવી. કે તમે અંગારા ઉપર ચાલી ગયા તોય શું, એ તો તમારે શું થશે કે જે ચેતાઓ છે, તમે એક જ જગ્યા ઉપર તમે રોજ અભ્યાસ કરશો તો તમે પદ્માસનમાં 24 કલાકે બેસી શકો. મેં કરેલું છે ને આમાં જડતા આવી શકે. જો તમારી જોવાની પ્રક્રિયા બરાબર નહીં હોય તો જડ થઈ જાય, તમારા ડેડ થઈ જાય સ્નાયુ. તમારા જે ચેતાઓ છે, ચેતા તંત્ર કે જે સંવેદનશીલતા પ્રાપ્ત કરવી જોઈએ એને બદલે ડેડ થઈ જશે, મૃત. તો તમે આરામથી બેસી શકો. પણ એના કારણે જેને આપણે કહીએ સેન્સ ઓફ વિઝડમ, આત્મજ્ઞાન, એ પ્રગટ નહીં થાય, સમજ પ્રગટ નહીં થાય. તમે ખાલી નંબર ઓફ અવર્સ સાથે લેવા દેવા નથી. અગત્યનું છે તમારું જોવાની પ્રક્રિયા અંદર. બેસવું અગત્યનું નથી, અગત્યનું છે અંદર જોવાની પ્રક્રિયા, દર્શનની પ્રક્રિયા અગત્યની છે, એને મહત્વ આપવાનું છે. તમે કાંટા ઉપર સુવાની કોઈ જરૂર જ નથી. એમને જ કાંટા કરતા ભયંકર દુઃખ છે જીવનમાં. કાંઈ નહીં કરો તોય પીડા છે. એટલે કાંટાને તો કોઈ મહત્વ જ આપવાની જરૂર નથી, કે નથી અંગારા ઉપર ચાલવાની જરૂર. એમને જ ધોમ ધકતો જીવન લાગે છે. બરાબર. સર્વ દુઃખોનું મુખ્ય કારણ છે લોભનો ભાવ. કારણ કે લોભનો અર્થ જ મન, મનનો અર્થ સંચય. સર્વ દુઃખોનું કારણ છે લોભ. અને લોભનો પ્રારંભ થાય છે આપણા ભોજનથી. તમે સમજજો, શ્વાસોશ્વાસ છે ને સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે આપણે જન્મ લઈએ છીએ, શ્વાસોશ્વાસ શરૂ થઈ જાય છે. પહેલું જ જ્યારે આપણે માના શરીરમાંથી નાળ કપાય છે, બાળક પહેલું શ્વાસ ભરે છે. પહેલી પ્રક્રિયા જે થાય છે, શ્વાસ નાળથી છૂટ્યા કે આપણે શ્વાસ ભર્યો. હવે જ્યાંથી આપણે કરવાની પ્રક્રિયા શરૂ થાય છે, ત્યાંથી શરૂ થાય છે ભોજન લેવું. હવે તમે કેવા ભાવ સાથે ભોજન લીધું છે એ બહુ અગત્યની વાત છે. કારણ કે ભોજન અને પ્રસાદ એ બંનેમાં ફરક જ આ છે. ભોજન છે ખાલી ભૌતિક ખોરાક. તમે ભૌતિક રીતે જો તો એ ભોજન, પણ તમે એની ભાવાત્મક શક્તિ સાથે જોડશો ખોરાક સાથે તો એ થઈ ગયો પ્રસાદ. ખોરાક ને પ્રસાદમાં ફેર એટલો જ, ખોરાક છે ખાલી શારીરિક તલ ઉપર જશે. શરીરને સાચવવું, શરીરને જાળવવું, શરીરને પોષણ આપવું. પ્રસાદ છે એ ખોરાક, એને પ્રસાદ કહેવાય જે ખોરાક તમને બ્રહ્મનો અનુભવ કરાવે, જે ખોરાક પરમાત્માના દર્શન કરાવે તો પ્રસાદ. ખોરાક પછી તમને શાંતિનો અનુભવ થાય, ઉલ્લાસનો અનુભવ થાય, કંઈક અંદર ભરાઈ ગયાનો અનુભવ થાય, વિસ્તારનો અનુભવ થાય. અને આપણે ખોરાક તો રોજ લઈએ છીએ, તો આપણે ઉપયોગ આ કરવાનો છે કે આપણે પ્રસાદ સાચા અર્થમાં અનુભવીએ છીએ કે નહીં. પ્રસાદ અંદર જે ખોરાક છે આપણા શરીરની અંદર પ્રસાદનું રૂપ ધારણ કરે છે. એટલે આધ્યાત્મિક સ્થાન ઉપર જે પ્રસાદ બનાવનાર છે એમણે આ વાતથી બહુ પરિચિત થતા જવાનું છે. બહુ જ, જેટલું તમારી જે પ્રસાદ બનાવનાર છે એની જેટલો પ્રેમ, બીજાને ખવડાવવાનો ભાવ. હું ઘણી વાર જોઉં, અલગ અલગ માતાજીઓ મારી પાસે રજૂ કરે કે એટલું સારું લાગે છે અમને આ બનાવીએ, આજે આ બનાવ, ઉત્સાહથી મારી પાસે આવે કે આ બનાવવાનું છે અમારે. તો હું કહું પ્રેમથી બનાવો. તમે આટલા પ્રેમથી જે વસ્તુ બનશે તો તમારો પ્રેમ એ સામેની વ્યક્તિ સુધી પહોંચી જ જશે, એને ઉપર ઉપાડવામાં મદદરૂપ થશે. એટલે ખોરાક બનાવવો અને ખોરાક લેવો
આ બંને બહુ અગત્યની વાત છે. કારણ કે હું તમને સૂત્ર આપું છું તો અભ્યાસ કરવા માટે. સર્વ દુઃખોનું મુખ્ય કારણ છે લોભ, લોભનો ભાવ. અને લોભના ભાવનો પ્રારંભ થાય છે આપણા ભોજનથી. એટલે સમગ્ર જીવનનો આધાર તમે શું ખાઓ છો, કેવા પ્રકારે ખાઓ છો, એના ઉપર આધારિત છે. કારણ કે જેણે આધ્યાત્મિક વિકાસ કરવો છે, ચલો આધ્યાત્મિક શબ્દને આપણે ભારે ભારે શબ્દને એક બાજુ, જેણે જીવનના દુઃખમાંથી મુક્તિ મેળવવી છે, જીવનની પીડામાંથી મુક્તિ મેળવવી છે, જીવનમાં હતાશા, નિરાશા, સંતાપ, અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા, કામના, વાસના, ભય, ચિંતા, આમાંથી જેને મુક્તિ જોઈએ છે, એને સૌથી પહેલા આવવું પડશે નાભી કેન્દ્રની શુદ્ધિ. આયુર્વેદનો સિદ્ધાંત, નાભી કેન્દ્ર તમારું સ્વચ્છ, સુંદર, સંતુલિત હોવું જોઈએ. યોગમાં શબ્દ વપરાય છે મણિપુર ચક્ર. સૌથી મોટામાં મોટું મણિપુર, સૌથી એવો મણિ, એવી નગરી, સૌથી મોટી નગરી આખા શરીરની કે જ્યાંથી ચારે બાજુ તમે જે અંદર ઉમેર્યું, જે ખોરાક અંદર લીધો, એની શક્તિ ચારે બાજુ અણુ અણુ સુધી જે કેન્દ્રમાંથી પહોંચશે એ તમારું નાભી કેન્દ્ર. એ નાભી કેન્દ્ર જેનાથી આપણે જીવનના મુખ્ય સોર્સ માતા સાથે આપણું જોડાયેલા હતા, એ ત્યાંથી કપાઈ ગયા. એટલે હવે આપણે આપણું સ્વતંત્ર નગરીનો વિકાસ કરવાનો છે. ત્યાર પહેલા તો મા પાસેથી બધું પોષણ મળતું હતું, આપણે કાંઈ કરવાનું નહોતું. પણ જ્યારે આપણી માથી નાળ આપણી કપાઈ ગઈ, ત્યારથી હવે આપણે આપણી નગરી ચલાવવી પડશે. તો સૌથી પ્રથમ ધ્યાન આપવાનું છે નાભી કેન્દ્રની શુદ્ધિ. જેણે દુઃખ, પીડા, સંતાપ, હતાશા, નિરાશા, ચિંતા, ભયમાંથી મુક્ત થવું છે, એને નાભી કેન્દ્રની શુદ્ધિ ઉપર ધ્યાન આપવું પડશે. આ સિદ્ધાંત. કારણ કે નાભી કેન્દ્ર પછી બીજો જ ભાગ આવશે, એની સાથે તરત જોડાયેલો બીજો ભાગ તો ખાલી હું તમને શબ્દથી સમજાવવા માટે કહું છું. બાકી નાભી સાથે જોડાણ છે હૃદય. નાભી અને હૃદય સાથે સાથે જ ધબકે છે, સાથે સાથે એક જ ફ્રીક્વન્સી, એક જ આવૃત્તિ ઉપર બેઉનો ધબકાર ચાલુ છે. એટલે જેટલું નાભી કેન્દ્ર શુદ્ધ, સંતુલિત, શાંત, હૃદય ચક્ર શુદ્ધ, સંતુલિત, શાંત. અને તમને ખબર કેમ પડશે કે મારું હૃદય ચક્ર છે શુદ્ધ, સંતુલિત, શાંત છે? તમારા મૂડ ઉપરથી. અકારણ પ્રસન્નતા, અકારણ આનંદ, શાંતિ, આ લક્ષણો છે કે નાભી કેન્દ્ર શુદ્ધ, હૃદય ચક્ર શુદ્ધ. નાભી કેન્દ્ર અસંતુલિત, અસંતુલિત નાભી કેન્દ્ર એટલે ગડબડાહટ, ગેસનું પ્રમાણ વધી ગયું, એસિડિટીનું પ્રમાણ વધી ગયું, પેટમાં દુખાવો, પેટ પૂરતું સાફ થવું નહીં અથવા વધુ પડતું સાફ થવું, ડાયરિયા જેવા સેન્સેશન, મરડા જેવા સેન્સેશન. તમારી નાભી અસંતુલિત, આખું આંતરડું અસંતુલિત. આંતરડું જે આવો એની કે છે આવો, જેટલું નાભી કેન્દ્ર અસંતુલિત, તમારું હૃદય ચક્ર એની સાથે એટલું જ અસંતુલિત. જેટલું હૃદય ચક્ર અસંતુલિત, તમારા ભાવ બધા જ નકારાત્મક. ઈર્ષ્યા, તિરસ્કાર, ભય, ચિંતા, કંટાળો, લોભ, કામના, વાસના. આનો એટલો જ અર્થ છે કે તમે બરાબર જ્યારે નકારાત્મક ભાવમાંથી પસાર થાઓ, તમે બરાબર ચેક કરો કે તમારું નાભી કેન્દ્ર ક્યાં છે. તમને કોઈના ઉપર ક્રોધ આવે, ક્રોધ થઈ ગયો, તમારે સૌથી પહેલા પકડવાનું જયું નાભી કેન્દ્ર, કે નાભી કેન્દ્ર કેટલું શુદ્ધ, સંતુલિત, શાંત છે. કારણ કે જેટલું નાભી કેન્દ્ર ગડબડાહટ, નકારાત્મક ભાવ વધારે, અસંતુલિત ભાવ વધારે. હવે આપણે આવીએ નાભી કેન્દ્ર શુદ્ધ કેમ કરવું. નાભી કેન્દ્ર શુદ્ધ કરવા માટેની જે પ્રક્રિયા છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે જોડાય છે. અને મેં તમને કીધું વ્યાયામની અગત્યતા એ છે કે શરીરને ઓક્સિજન, પ્રાણવાયુ વધારે પ્રમાણમાં મળશે, એમ શરીર પોતાની શુદ્ધિ સારી રીતે કરી શકશે, સફાઈ સારી રીતે કરી શકશે.
શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા એકદમ સરળ પ્રક્રિયા. ઉચ્છ્વાસને બહાર ફેંકો, બહાર રોકી રાખો, ક્ષમતા પ્રમાણે બહાર રોકી રાખો. આવું સવારે 11 વખત અને એવું સાંજે ભોજન લેતા પહેલા. અને આ તમે ક્યાંય પણ કરી શકો. સમજી લો કે તમે વાસીદુ વાળો છો, વાસીદુ વાળો છો, ઉચ્છ્વાસ બહાર ફેંકીને વાસીદુ વાળો. તમે કપડાં ધોવો છો, સ્મરણ આવ્યું કે હા ઉચ્છ્વાસ વાળી પ્રક્રિયા બતાવી છે, તમે ઉચ્છ્વાસને બહાર ફેંકો. તમે કપડાં ધો, ક્યાં સુધી ઉચ્છ્વાસ બહાર રાખીને કપડાં ધોઈ શકો છો. તમે રસોઈ બનાવો છો ને યાદ આવ્યું, રોટલી બનાવો છો, યાદ આવ્યું કે ઉચ્છ્વાસ બહાર ફેંકવાનું છે, ઉચ્છ્વાસ બહાર ફેંકી રોકી રાખો ક્ષમતા પ્રમાણે. કેટલું રોકી શકાય છે, આ પહેલી પ્રક્રિયા. હવે જો તમે એક વસ્તુ જોજો કે જેવો તમે ઉચ્છ્વાસ બહાર ફેંકીને બારે રોકશો, તમારી શાંતિનો સમય છે તમારી પાસે, ત્યારે તમે અભ્યાસ ઊંડાણથી કરી શકશો. તમે જો તમે આંતરદર્શન ચાલુ રાખો, ઉચ્છ્વાસને બહાર રોકી રાખો, જો અંદર કેટલા વિચારો ચાલે છે. કારણ કે વિચાર બનવા માટે ઓક્સિજન જોઈએ. ઉચ્છ્વાસ તમે બહાર રોકી રાખશો, પહેલા શરીરને ટકવું પડશે. ઉચ્છ્વાસ બહાર રોકવાનો અર્થ છે મૃત્યુ. મૃત્યુમાં શું બનશે? જે ઉચ્છ્વાસ બહાર ગયો બહાર હવે આવશે નહીં પાછો. એટલે આ પ્રક્રિયામાં તમે જોશો તો સૌથી પહેલા શરીર પ્રાણ ધબકશે કે મને ઓક્સિજન જોઈએ, બસ બીજું બધું કાંઈ નહીં. તમે બરાબર જોજો, તમે વિચિત્રમાં વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ જાય તમારી સામે, વિચિત્રમાં વિચિત્ર. તમે ઉચ્છ્વાસ બહાર રાખી રોકી અંદર આંખ બંધ કરી દો, તમે જોજો એકી પરિસ્થિતિની કાંઈ અસર નહીં થાય અંદર. કારણ કે સૌથી પહેલા ઓક્સિજન જોઈએ બાકીની સંવેદનાઓ લેવા માટે. તો સાવ સરળ પ્રક્રિયા. ઉચ્છ્વાસને બહાર રોકો, બહાર રોકી રાખો, બહાર ફેંકી બહાર રોકી રાખો. હવે આવું તમે જે ભાવ અનુભવો, જેમ કે તમે નકારાત્મક ભાવ અનુભવો કે કંટાળો આવે છે, ચિંતા થાય છે, ભય લાગે છે, ક્રોધ આવે છે, ઈર્ષ્યા થાય છે, તિરસ્કાર થાય છે, આવા કોઈ પણ ભાવ, નકારાત્મક ભાવ આવે. હવે આમાં આ પ્રક્રિયામાં એટલું અગત્યનું છે કે તમે ખોરાક તરત લીધેલો ન હોવો જોઈએ. જે પ્રક્રિયા હું બતાવું છું હવે એમાં ઉચ્છ્વાસને બહાર ફેંકો, પેટને અંદર લ્યો, જેટલું ખેંચાય એટલું પેટને અંદર લ્યો. આમાં જોવાનું એટલું જ કે જો પેટમાં સેજ પણ દુખાવા જેવું લાગે તો એની સીમા આવી ગઈ. આપણે શરીરનો ઉપયોગ સાધન તરીકે કરવાનો છે. શરીર જેટલું સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ, કારણ કે શરીર પરમાત્માએ બનાવેલું છે, બાકીના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બનાવ્યા છે. એટલે દેખીતું પરમાત્માએ બનાવેલું ઇન્સ્ટ્રુમેન્ટ આપણા કરતા આગળ જ હશે. એટલે એકે જગતનું ઇન્સ્ટ્રુમેન્ટ શરીરને નહીં પહોંચે, જો તમે. એટલે આપણે શરીર પાસેથી જે કામ અથવા શરીરને જે સમજવાનું છે, શરીર એક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે, એક સાધન તરીકે લેવાનું છે. તો જ્યારે તમે ઉચ્છ્વાસ બહાર ફેંકીને પેટ અંદર લો, ખાલી તમારે તકેદારી એ રાખવાની છે કે પેટમાં દુખાવા જેવું ન લાગવું જોઈએ. અને વધારેમાં વધારે આ સારી પ્રક્રિયા થશે સવારે પેટ સાફ થઈ જાય ત્યારે. તમે જોજો જ્યારે પેટ સાફ થઈ જાય એકદમ હલકાપણું લાગશે. પેટ અંદર જો બંધાઈ ગયું હશે, કાંઈક ખોરાક એવો લેવાઈ ગયો હશે વધારે પડતો, અને પેટમાંથી સાફ નહીં થતું, તમને સારું નહીં લાગે સવારે. કારણ કે શરીરની અંદર બધા વિષ દ્રવ્યો વધી જશે. જો મળ અંદર ને અંદર રહ્યો તો વિષ વધી જશે, એના કારણે મૂડ સારો નહીં લાગે. પણ જો પેટ સરસ સાફ થઈ ગયું, કારણ જૂના વૈદ પાસે જાઓ, સૌથી પહેલા એ તમને પેશન્ટને જોવે ને એનીમાં જ ઉપાડે, આગળની પ્રક્રિયા પછી કરે. આયુર્વેદ વાળું કોઈ પણ હોય, તમે આની પાસે જજો, અંજુ પાસે, સૌથી પહેલા એનીમાં. એટલે પેટ સાફ થવું અગત્યનું છે સારા મૂડ માટે. અને અહીંયા એક પ્રક્રિયા હું તમને સમજાવું. તમે જો સ્વચ્છ ટોયલેટ હોય તો પણ તમે એમ કરી શકો. એટલા માટે આધ્યાત્મિક સ્થાનમાં ટોયલેટ સ્વચ્છ હોવા શું કામ જરૂરી છે? કારણ કે આ પહેલી પ્રક્રિયા આવશે ટોયલેટ પછીની, કે જ્યારે પેટ સાફ થઈ જાય તમે ઉચ્છ્વાસ બહાર ફેંકો, રોકી રાખો ક્ષમતા પ્રમાણે, અને પેટને અંદર લ્યો. જેટલું તમે ખેંચી શકો પેટને અંદર ખેંચો, ક્ષમતા પ્રમાણે અંદર ખેંચી રાખો. જ્યારે ક્ષમતા પૂરી થાય શરીરની રિલેક્સ કરી નાખો. ફરીથી ઉચ્છ્વાસને બહાર ફેંકી. એટલે ટોયલેટમાં આ પ્રક્રિયા એક જ વાર કરવાની, પણ શુદ્ધ સારા વાતાવરણમાં, પ્રકૃતિમાં તમે આ પ્રક્રિયા તમારી શરીરની ક્ષમતા પ્રમાણે કરી શકો. ઉચ્છ્વાસને બહાર ફેંકો, બહાર રોકી રાખો ક્ષમતા પ્રમાણે, અને પછી પાછો નોર્મલ શ્વાસોશ્વાસ, પાછો ઉચ્છ્વાસને બહાર ફેંકો, પેટને અંદર લ્યો, ક્ષમતા પ્રમાણે રોકી રાખો. આજે હું આ વિધિ આટલે સુધી બતાવું છું. આપણે સૌ
પરમ સત્યના અનંત સ્વરૂપને સમજવા, સ્વીકારવા, દર્શન કરવા સમર્થ બનીએ. આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે આ ધરતી ઉપર, એનો ઉપયોગ સર્વ જીવોના કલ્યાણ અર્થે કરી શકીએ એ ભાવના સાથે, એ પ્રાર્થના સાથે. મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, હું મારા હાર્દિક નમસ્કાર કરું છું. અસ્તુ. જો કેટલી મહેનત લો.
પડ્યા માય